તો આજે આપણે ઉર્દુમાં જોઈશું કે ઉર્દુમાં સર્ચ ફિલ્ટર ગ્રુપ બાય કઈ રીતે યુઝ કરવું. તો અત્યારે હું પહેલા અહીંયાથી કોઈ પણ ટાઈપ કરું છું એટલે ડાયરેક્ટ સેલ ઓપન થયું તો મેં સેલ ઓપન કર્યું. હવે આની અંદર અત્યારે ફિલ્ટર તરીકે માય કોટેશન છે, આપણે એને રિમૂવ કરી દઈએ. હવે અહીંયાથી મારે કસ્ટમર પ્રમાણે સર્ચ કરવું હોય કે ભાઈ મારે ડેકો એડિટ કરીને જે કસ્ટમર છે એના બધા મારે સેલ જોતા છે. તો આ રીતે અત્યારે આ ડિફોલ્ટ જે ઉર્દુએ આપેલું છે સર્ચ કરવા માટે, તો એમાં આપણે એટલા ઓપ્શન દેખાય છે. તો અહીંયા આપણે કસ્ટમર પર જઈએ અને અહીંયા ક્લિક કરશું એટલે આપણે ડેકો કરીને જેટલા કસ્ટમર છે એ બધા દેખાશે. અને જેનો આપણે સર્ચ કરવું છે એ પર ક્લિક કરશું તો ડાયરેક્ટ એ ઓપન થશે. હવે આપણે એવું કરવું છે કે ડેકો નામના જેટલા હોય એ બધાનું આપણે જોઈએ છે. તો આમ રીતે સર્ચ કરશું તો જેટલા ઓર્ડર હશે ડેકોના એ બધા આવી જશે. અને હવે આપણે આમાં ગ્રુપ બાય કરવું છે. તો ગ્રુપ બાય માટે આપણે ઉર્દુમાં ડિફોલ્ટ અત્યારે 3 પ્રકારે ગ્રુપ બાય આપેલું છે: સેલ્સ પર્સન, કસ્ટમર અને ઓર્ડર પ્રમાણે. હવે આપણે એક કામ કરીએ કે પહેલા કોઈ પણ એક સેલ ઓર્ડર ઓપન કરીએ. હવે એની અંદર આપણે અત્યારે પ્રાઇસ લિસ્ટ છે, તો પ્રાઇસ લિસ્ટ પ્રમાણે આપણે ગ્રુપ બાય કરવું છે. તો એ કઈ રીતે થઈ, તો કે આપણે મેગા મેન્યુમાં ગયા, કસ્ટમર ગ્રુપ. હવે આપણે પ્રાઇસ લિસ્ટ લખશું. પ્રાઇસ લિસ્ટ મળી ગયું. પ્રાઇસ લિસ્ટ પ્રમાણે ગ્રુપ બાય કરશું તો ત્યારે આની અંદર એકમાં ઓર્ડર 17 ઓર્ડર છે એમાં પ્રાઇસ લિસ્ટ છે, બાકીના 52 ની અંદર પ્રાઇસ લિસ્ટ સેટ નથી. તો આ ગ્રુપ બાય થઈ ગયું. કસ્ટમ ગ્રુપ સર્ચ કઈ રીતે કરવું, ગ્રુપ બાય. હવે આપણે કસ્ટમ રીતે સર્ચ કઈ રીતે કરવું એ જોઈએ. તો આપણે એક કામ કરીએ કે આપણે અત્યારે એવું જોઈએ કે આની અંદર આપણે જેનો અંદર પેમેન્ટ ટર્મ્સ જે છે 30 દિવસના હોય એવું આપણે સર્ચ કરીએ. તો સર્ચની અંદર જાઉં છું, અહીંયા પેમેન્ટ ટર્મ્સ કરશું આપણે, રાઈટ. પેમેન્ટ ટર્મ્સ જે છે એમાંથી આપણે જે સિલેક્ટ કરવું છે, આપણે 30 દિવસના જોઈએ છે તો 30 દિવસ કરી દીધું અને સર્ચ કરી દીધું. તો 30 દિવસના પેમેન્ટ ટર્મ્સ હશે એવા 15 સેલર છે. તો એ આપણે અહીંયા આપણે વન બાય વન મૂવ કરશું એટલે આપણને દેખાશે. હવે આપણે એ રીતે જોવું હોય કે ભાઈ મારે જે સેલ ઓર્ડર છે, સેલ ઓર્ડર 30 દિવસ સિવાયના જોઈએ છે, એ રીતે સર્ચ કરવું હોય તો પેમેન્ટ ટર્મ્સ is not in 30 days અને સર્ચ કરીશું તો આપણને 30 દિવસ સિવાયના જેટલા જે છે 54 સેલ ઓર્ડર છે. તો આપણે ઓપન કરીને ચેક કરીએ તો આમાં સેટ નથી. આ રીતે છે. આપણે એવું જોવું હોય કે આપણે સેટ નથી એવા જોઈએ છે તો એના માટે પેમેન્ટ ટર્મ્સ સર્ચ કરશું. પેમેન્ટ ટર્મ્સ is not set. ટોટલ 44 સેલ ઓર્ડર એવા છે કે જેની અંદર પેમેન્ટ ટર્મ્સ છે એ સેટ નથી. તો અત્યારે આપણે બે વસ્તુ જોઈએ અત્યારે કે એક ફિલ્ટર અને ગ્રુપ બાય. હવે આપણે જે કંઈ ફિલ્ટર કર્યું છે અને ગ્રુપ બાય કર્યું એને આપણે ડિફોલ્ટ તરીકે સર્ચ રાખવું હોય તો મારે એવરી વધારે યુઝ મારે છે પેમેન્ટ ટર્મ્સ જેને 30 દિવસ છે એ મારે જોવું હોય તો એ આપણે મારે ફેવરેટમાં આપણે કઈ રીતે કરવું. તો હું અત્યારે પેમેન્ટ ટર્મ્સ પાછું સેમ વસ્તુ કરું છું. પેમેન્ટ ટર્મ્સ ઇન 30 days સર્ચ કર્યું. હવે આને મારે આ મારું ફેવરેટ છે તો આને હું ફેવરેટ કરીને અહીં નામ આપી દઈશ 30 days અને સેવ કરી દઈશ. તો આ સેવ મારી માટે થઈ જશે. હવે મારે જ્યારે હું પણ બહારથી આવું છું સેલ ઓર્ડર પર ક્લિક કરીશ અને મારે મારો ફેવરેટ જે છે એ જોવું હોય તો આ રીતે હું કરીશ એટલે મારું ડિફોલ્ટ ફિલ્ટર લાગી ગયું 33 દિવસનું પેમેન્ટ ટર્મ્સનું. આ રીતે તો આપણે ફિલ્ટરનો અને ગ્રુપ બાયનો યુઝ કરી શકીએ છીએ.